રાજ્ય કક્ષાના 51માં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો જૂનાગઢ જિલ્લો પ્રથમ વખત યજમાન બન્યો છે। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન રાજ્યભરમાંથી આવનાર વિદ્યાર્થીઓ દ્વારા 100 જેટલી પોતાની વૈજ્ઞાનિક કૃતિ રજૂ કરવામાં આવશે। આ સાથે શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગી એવા રમકડા મેળા અને પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિસાવદર તાલુકાના ચાપડા શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામમાં આયોજિત આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023-24 ને આવતીકાલ તારીખ 6/1/2024 ના રોજ સાંજે 4 કલાકે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા ખુલ્લું મૂકશે। આ પ્રદર્શન વિશે બ્રહ્માનંદ વિદ્યાધામના સ્થાપક શ્રી મુક્તાનંદજી બાપુ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાના આચાર્ય હિરેન ભટ્ટે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જાણકારી આપી હતી। શ્રી મુક્તાનંદજી બાપુએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ પ્રકારના મેળાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનો એક સ્ટેજ મળે છે। તેમના કૌશલ્યોના વિકાસ થવાની સાથે ભવિષ્યના વૈજ્ઞાનિકો આ પ્રકારના કાર્યક્રમથી તૈયાર થશે। તેમણે વિજ્ઞાન સાથે વિકાસની હિમાયત કરતા કહ્યું કે યુવાનોમાં સર્જન શક્તિના વિકાસની સાથોસાથ માનવીય ગુણોનો પણ વિકાસ થાય તે માટે સમાજ અને રાષ્ટ્રના હિત માટે જરૂરી છે। યુવા પેઢી માનવતાવાદી બને અને સખત પરિશ્રમ કરીને સર્જન શક્તિ તરફ લઈ જવી જરૂરી છે। દરેક રાષ્ટ્રના કલ્યાણના યજ્ઞમાં યથાયોગ્ય આહુતિ આપે તે માટે ભાર મૂક્યો હતો। આપણી ભારતીય સંસ્કૃતિને અનુસરીને અને અન્યની સંસ્કૃતિનો આદર કરીએ તેમ જણાવતા શ્રી મુક્તાનંદજી બાપુ કહ્યું કે આપણી સંસ્કૃતિમાં આધ્યાત્મ અને વિજ્ઞાનનું અનોખું સંયોજન જોવા મળે છે। તેમણે અંધશ્રદ્ધાથી દૂર રહી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો। ડાયટના આચાર્યશ્રીએ જણાવ્યું કે ગુજરાત રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેના રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થયેલ કૃતિઓ નિહાળવા મળશે। ઉપરાંત પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલ રાજ્યભરના 200 વિદ્યાર્થીઓ તેમજ 100 શિક્ષકોને તારીખ 7 ના રોજ આંબરડી અને દેવળિયાને પ્રકૃતિ પ્રવાસ કરાવવામાં આવશે। રાત્રે 7 કલાકે ધમાલ નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે। તારીખ 8 ના રોજ 1:30 કલાકે ઈસરોના વૈજ્ઞાનિક શ્રી રમેશભાઈ પંડ્યા અને શિક્ષણ શાસ્ત્રી શ્રી ગીજુભાઈ ભરાડ વ્યાખ્યાન આપશે। ઉપરાંત તારીખ 8 ના રોજ રાત્રે 8 કલાકે ડોક્ટર જગદીશ ત્રિવેદી હાસ્યરસ પીરસશે। પ્રદર્શન નિહાળવાનો સમય તારીખ 7 ના રોજ સવારે 9 થી બપોરના 1, તારીખ 8 ના રોજ સવારે 8:30 થી સાંજના 5 અને તારીખ 9 ના રોજ સવારના 8:30 થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાખવામાં આવ્યું છે। ઉપરાંત તારીખ 6 ના રોજ આકાશ દર્શન રાત્રિના સમયે રાખવામાં આવ્યું છે। આ પ્રદર્શન નિહાળવા માટે જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવશે। બ્રહ્માનંદ વિદ્યાધામમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ શ્રી નલિન પંડિત અને શ્રી R.S. ઉપાધ્યાયે ગીરના નેસ વિસ્તારમાં શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ગીરના નેસ વિસ્તારના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોતાની કૃતિઓ પણ રજૂ કરશે। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટના શ્રી ભરત મેસિયાએ જરૂરી વિગત આપતા આ પ્રેસ કોન્ફરન્સનું સંચાલન કર્યું હતું। 6 તારીખેથી રાજ્ય કક્ષાનો 9 તારીખ સુધી વિજ્ઞાન મેળો છે, જેની અંદર અનેક કૃતિઓ 120 જેટલી રાજ્યમાં જે મંજૂર પાસ થયેલી કૃતિઓ જે છે એ રજૂ થશે અને વધારેમાં વધારે જૂનાગઢ જિલ્લાના બાળકો આનો લાભ લઈએ, જેને કારણે આવું સ્ટેજ મળે એને કારણે એનામાં વૈજ્ઞાનિક શક્તિઓ ખીલે અને બાળકોમાંથી સારા એવા દેશને વૈજ્ઞાનિકો પ્રાપ્ત થાય। કારણ કે કોઈ પણ સ્ટેજ મળે તો જ જે છે એનું કૌશલ્ય આગળ વધી શકે। એટલે અમારી સૌને વિનંતી છે કે આમાં વધારે મોટી સંખ્યાની અંદર સ્કૂલો જોડાય અને રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો જે છે એની અંદર 6 તારીખેથી 9 તારીખ સુધી ભાગ એને પાટાપેટી થઈ જાય। તો આવી વાતો જે છે તમે જે પત્રમાં લખશો બધી પત્રકાર મિત્રો, તો એની વાત થશે તો બીજાને પ્રેરણા મળશે, બીજા લોકો એ કામ કરવા માટે તૈયાર થઈ જશે। એટલે બહુ અગત્યની બાબત છે, તમારી ભૂમિકા બહુ મોટી છે। આપણે એવો સંકલ્પ કરવો જોઈએ
કે સૌરાષ્ટ્રમાં તકતાને પ્રશ્ન ન રહીએ, વિધવાને પ્રશ્ન ન રહીએ, રખડતા પશુને તકલીફ ન પડે, અગર તો મા બાપ વગરના બાળકને શિક્ષણનો પ્રશ્ન ન રહીએ અને દવા આપે દર્દીને મુસીબત ન પડે. હું તો ત્યાં સુધી કહું ધાર્મિક ઉત્સવ ઉજવવા જોઈએ, એમાં ના નહીં, પણ જે દેશમાં દવા ન મળે, શિક્ષણ ન મળે, બાળકને વૃદ્ધને દવા ન મળે, તો આપણને ઉત્સવ ઉજવવાનો હક છે ખરો? આવી પરિસ્થિતિ છે તો એમાં આપણે બધાએ સાથ સહકાર આપવો છે. આપણે ઠેક ઠેકાણે કેન્દ્રો ઊભા કરી દઈશું, કામ ન થાય. બધું જ કરી શકીએ અને આપણે બધાથી જુદા પડી જશું, આખો વિસ્તાર આપણો જુદો પડી જશે. એમાં માત્ર આપણે સંગઠિત થઈને કામ કરવાની જરૂર છે. બસ આટલી આજે